હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો સબ્જેક્ટ છે સીએનએસ. સીએનએસમાં આજે આપણે યુનિટ 1નો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન એન્ડ સિક્યુરિટી થ્રેટ્સ. તો હું તમને સૌથી પહેલાં સીએનએસનું ફૂલ ફોર્મ બતાવી દઉં. તો કોમ્પ્યુટર નેટવર્ક એન્ડ સિક્યુરિટી, અને તેનો સબ્જેક્ટ કોડ છે 3350704. અને યુનિટ 1નો આજે આપણે અભ્યાસ કરવાનો છે, મીન્સ કે સ્ટડી કરવાનું છે. તેનું નામ છે ઇન્ટ્રોડક્શન એન્ડ સિક્યુરિટી થ્રેટ્સ. એટલે કે આની અંદર આપણે સિક્યુરિટી થ્રેટ્સ પ્લસ વાયરસ કેવી રીતે આપણી સિસ્ટમની અંદર એટેક કરે છે, પ્લસ ક્રાઇમ એટેક, એના વિશે અલગ અલગ એટેક વિશે આપણે ઇન્ફોર્મેશન, મીન્સ કે એના વિશે આપણો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલો હું તમને કહીશ કે તમે સિક્યુરિટી કોને કહેશો. તો સિક્યુરિટી થ્રેટ્સ કોને કહેશો? તો કોમ્પ્યુટર સિક્યુરિટી, threats are constantly trying to find new way to anyhow steal and harm. With these resources, you can better પ્રોડક્ટ. એટલે કે જે નેટવર્કની અંદરની ઇન્ફોર્મેશન, એટલે કે નેટવર્કની અંદર, એટલે કે કોઈપણ નેટવર્કની ઇન્ફોર્મેશનને અંદરથી મીન્સ કે લીક કરે છે, તેને થ્રેટ્સ કહે છે. જ્યારે નેટવર્કની અંદરની ઇન્ફોર્મેશન લીક થાય છે ત્યારે તેને સિક્યુરિટી કહે છે. એટલે કે નેટવર્કની અંદરની જે ઇન્ફોર્મેશન જેના દ્વારા લીક કરે છે જે પર્સન, એને થ્રેટ્સ કહે છે. અને નેટવર્કની અંદરની ઇન્ફોર્મેશન લીક થાય છે ત્યારે આપણે તેને સિક્યુરિટી થ્રેટ્સ કહી શકીએ છીએ, જે આપણી સિસ્ટમ માટે હાર્મ એટલે કે ડેમેજ કરે છે. અને તે બેટર પ્રોડક્ટ દ્વારા, તે આપણે રિસોર્સિસ દ્વારા આપણે એને ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો નેક્સ્ટ આપણો ટોપિક આવશે કે તમે ટાઈપ્સ ઓફ સિક્યુરિટી. તો સિક્યુરિટી થ્રેટ્સના ટાઈપ કયા કયા છે? તો સિક્યુરિટી થ્રેટ્સના ટોટલ 4 ટાઈપ્સ છે, જેનો આપણે ટર્ન બાય ટર્ન એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈશું. તો સૌથી પહેલાં એની અંદર ઇન્ટરનલ સિક્યુરિટી,
થ્રેટ્સ. સેકન્ડ આવે છે એક્સટર્નલ સિક્યુરિટી થ્રેટ્સ. એક્સટર્નલ સિક્યુરિટી થ્રેટ્સ. થર્ડ આવે છે અનસ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેટ્સ. ફોર્થ આવે છે સ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેટ્સ. આ ટોટલ 4 ટાઈપ છે સિક્યુરિટી થ્રેટ્સના, જેનો આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરીશું. તો ફર્સ્ટ આપણે ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ વિશે આપણે સ્ટડી કરીશું. તો ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ કોને કહે છે? તો ઇન્ટરનલ થ્રેટ્સ કેન બી ઇક્વલી internal security can be equally vacuous and may also include blackmail or other illicit activities. તો ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ છે જો કોઈ પર્સન નેટવર્કની અંદરની સિક્યુરિટી થ્રેટ્સને ક્રિએટ કરે છે, એટલે કે અંદરની સિક્યુરિટી જે કોઈ પર્સન હોય એ ક્રિએટ કરે અને નેટવર્કની ઇન્ફોર્મેશન લીક કરે છે, અને આ જે પર્સન છે એ નેટવર્કની ઇન્ફોર્મેશન લીક કરે છે, તો આ પ્રકારના ટાઈપને આપણે સિક્યુરિટી થ્રેટ કહી શકીએ છીએ. એટલે કે જો કોઈ પર્સન પોતાની સિક્યુરિટી નેટવર્કની અંદરની જે સિક્યુરિટી થ્રેટ્સ ક્રિએટ કરે છે અને નેટવર્ક અથવા તો એ નેટવર્કની ઇન્ફોર્મેશનને લીક કરે છે, ત્યારે બ્લેકમેલ અથવા અધર એક્ટિવિટીઝ એટલે ઇલિગલ એક્ટિવિટીઝ જેવા બનાવો તે પર્સન જોડે બનવા માંડે છે, તો એને આપણે ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ કહી શકીએ છીએ. તો 66% સિક્યુરિટી થ્રેટ્સ છે એ ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ દ્વારા થાય છે. એટલે કે જે આવા બનાવો છે બ્લેકમેલ, ઇલિગલ એક્ટિવિટીઝ, એ 66% જે છે એ ઇન્ટરનલ સિક્યુરિટી દ્વારા આપણી જોડે બની શકે છે. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે હવે એક્સટર્નલ સિક્યુરિટી. એક્સટર્નલ સિક્યુરિટી. તો એક્સટર્નલ સિક્યુરિટીમાં ઓલમોસ્ટ always malicious એટલે કે મલવાર, તમે શોર્ટમાં આને મલવાર બી કહી શકો છો, with data theft, vandalism and description of service, all possible goal. એટલે કે એક્સટર્નલ સિક્યુરિટીની અંદર એ થાય છે કે જો કોઈ વ્યક્તિ
એટલે કે જો કોઈ પર્સન, ઓનલી વન પર્સન નેટવર્કની બહારથી નેટવર્કની અંદર સિક્યુરિટી થ્રેટ્સ ક્રિએટ કરે છે. એટલે કે આ જે પર્સન છે એ કોઈ બહાર, એટલે કે કોઈ બીજો પર્સન બહારથી એ નેટવર્કને અંદરની સિક્યુરિટીને ચેન્જ કરે છે ઓર નેટવર્કને બહારથી ઇન્ફોર્મેશન લીક કરે છે. એટલે જે વ્યક્તિ છે નેટવર્ક વિશે બધું જ જાણે છે, પણ તે આપણને લાગે છે કે તે કશું જાણતો નથી, પણ તે બહારથી રહીને જે નેટવર્કની ઇન્ફોર્મેશન લીક કરે છે તેને આપણે એક્સટર્નલ સિક્યુરિટી થ્રેટ્સ કહી શકીએ છીએ. અને આ પ્રકારના જે એક્સટર્નલ સિક્યુરિટી થ્રેટ્સ છે તે IDS દ્વારા ડિટેક્ટ આપણે કરી શકીએ છીએ. એટલે કે જે પર્સન આપણા નેટવર્કની ઇન્ફોર્મેશન જાણે છે પણ તે આપણી જોડે એવું બતાવે છે કે હું તમારા નેટવર્કની કોઈ મીન્સ કે માહિતી જાણતો નથી, અને તે બહારથી જ આપણા નેટવર્કની બધી ઇન્ફોર્મેશન લીક કરે છે, ત્યારે આપણી જોડે જે બનાવ બને છે તે આપણે જો જાણવા હોય તો આપણે IDS દ્વારા તેને ડિટેક્ટ કરી શકીએ છીએ. તો IDSનું ફૂલ ફોર્મ થશે ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે આપણો અનસ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેટ્સ. તો અનસ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેટ્સ કઈ રીતે આપણી સાથે બની શકે છે? તો અનસ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેટ્સ in one ક્રિએટેડ, એટલે કે કોઈ એક દ્વારા એ ક્રિએટ થાય છે બાય એન inexperienced person who is trying to gain access to your network, a hacker. એટલે કે કોઈ અનએક્સપિરિયન્સ પર્સન, એટલે કે કોઈ અનએક્સપિરિયન્સ પર્સન તેને ક્રિએટ કરે છે, અને એ પર્સન ઇન્ટરનેટની પર પ્રેઝન્ટ ટૂલની હેલ્પથી કોઈપણ નેટવર્કને હેક કરવાનો પ્રયત્ન કરે છે. કે જે અનએક્સપિરિયન્સ પર્સન છે તે આ અનસ્ટ્રક્ચર સિક્યુરિટી ક્રિએટ કરે છે, અને એ જ પર્સન ઇન્ટરનેટ પર પ્રેઝન્ટ, એટલે કે જ્યારે આપણે સિસ્ટમમાં વર્ક કરતા હોઈએ છીએ ત્યારે એ ટૂલ્સની હેલ્પથી કોઈપણ નેટવર્કને હેક કરવાનો પ્રયત્ન કરે છે. તેને આપણે અનસ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેટ્સ કહી શકીએ છીએ. તો ફોર સમ એક્ઝામ્પલ, તો પોર્ટ સ્કેનિંગ ટૂલ,
નેક્સ્ટ આવશે એડ્રેસ સ્કેનિંગ ટૂલ. ઓકે, નેક્સ્ટ આવશે સ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેડ્સ. એટલે કે તમે સ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેડ્સ કોને કહો છો? તો અ સ્ટ્રક્ચર્ડ સિક્યુરિટી થ્રેડ્સ on the other hand is implemented by a technically skilled person who is trying to gain access to your network. એટલે કે સ્ટ્રક્ચર સિક્યુરિટી કઈ રીતે વર્ક કરે છે? તો આ જે સ્ટ્રક્ચર સિક્યુરિટીમાં કોઈ એક્સપિરિયન્સ પર્સન દ્વારા સ્ટ્રક્ચર સિક્યુરિટી એટલે કે એક્સપિરિયન્સ પર્સન આ સિક્યુરિટીને ક્રિએટ કરે છે અને આ પર્સન પોતાના દ્વારા ક્રિએટ કરેલા ટૂલનો યુઝ કરીને કોઈપણ નેટવર્કની સાઇટને હેક કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પોતાના ટૂલનો યુઝ કરીને કોઈપણ નેટવર્ક સાઇટને હેક કરવાનો પ્રયત્ન કરે છે. તો સમ એક્ઝામ્પલ તરીકે આપણે એની અંદર લઈશું તો ડિસ્ટ્રીબ્યુટેડ ICMP ફ્લડ. એટલે કે આ એક જાતનું વાયરસનું નેમ છે. ઓકે, તો હું તમને પહેલાંથી બતાવી દઉં કે સિક્યુરિટી થ્રેડ્સ તમે કોને કહેશો, એના કેટલા ટાઈપ છે અને એ ટાઈપ કઈ રીતે વર્ક કરે છે એ હું તમને 1-2 મિનિટની અંદર બતાવી દઉં. તો સિક્યુરિટી થ્રેડ્સ આપણે એને કહીશું કે જો કોઈ નેટવર્કની અંદરની ઇન્ફોર્મેશન લીક થાય છે ત્યારે તેને આપણે નેટવર્ક એટલે કે મીન્સ કે સિક્યુરિટી થ્રેડ્સ કહી શકીએ છીએ. સિક્યુરિટી થ્રેડ્સના ટોટલ 4 ટાઈપ છે, જે છે ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેડ્સ, એક્સટર્નલ સિક્યુરિટી થ્રેડ્સ, અનસ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેડ્સ અને સ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેડ્સ. તો હવે હું તમને બતાવું કે ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેડ્સ કઈ રીતે વર્ક કરે છે. તો કોઈ પર્સન નેટવર્કની અંદરની સિક્યુરિટી થ્રેડ્સને ક્રિએટ કરે છે અથવા નેટવર્કની અંદરની ઇન્ફોર્મેશનને લીક કરે છે, તો આ પ્રકારના ટાઈપને આપણે ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેડ્સ કહીએ છીએ. મોસ્ટલી 66 સિક્યુરિટી થ્રેડ્સ છે એ ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેડ્સ દ્વારા આપણા બને છે. નેક્સ્ટ આવશે એક્સટર્નલ સિક્યુરિટી થ્રેડ્સ. તો એક્સટર્નલ સિક્યુરિટી થ્રેડ્સ કઈ રીતે વર્ક કરે છે? તો કોઈ પર્સન નેટવર્કને બહારથી નેટવર્કની અંદરની સિક્યુરિટી થ્રેડ્સ ક્રિએટ કરે છે અથવા નેટવર્કને બહારથી ઇન્ફોર્મેશન લીક કરે છે. તો આ પ્રકારના ટાઈપને આપણે એક્સટર્નલ
સિક્યુરિટી થ્રેટ્સ કહી શકીએ છીએ. અને જો આપણે તેને ડિટેક્ટ કરવા હોય તો આપણે તેને IDS દ્વારા ડિટેક્ટ કરી શકીએ છીએ. તો IDSનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટ્રક્શન ડિટેક્શન સિસ્ટમ. નેક્સ્ટ આવશે એની અંદર સ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેટ્સ. તો સ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેટ્સ છે એ કોઈ અનપર્સન વ્યક્તિ આ સિક્યુરિટીને ક્રિએટ કરે છે અને આ પર્સન ઇન્ટરનેટ પર પ્રેઝન્ટ ટૂલની મદદથી કોઈપણ નેટવર્કને હેક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અનસ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેટ્સ આપણી જોડે બને છે. તો એની અંદર એક્ઝામ્પલ આવશે પોર્ટ સ્કેનિંગ ટૂલ અને એડ્રેસ સ્કેનિંગ ટૂલ. નેક્સ્ટ આવશે સ્ટ્રક્ચર સિક્યુરિટી ટૂલ્સ. તો કઈ રીતે વર્ક કરે છે? તો કોઈ એક્સપિરિયન્સ પર્સન દ્વારા ક્રિએટ કરવામાં આવે છે અને તે પોતાના ટૂલનો યુઝ કરીને નેટવર્ક સાઇટને હેક કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે તેને સ્ટ્રક્ચર સિક્યુરિટી થ્રેટ્સ કહી શકીએ છીએ. તો સમ એક્ઝામ્પલમાં એની અંદર આવશે ડિસ્ટ્રીબ્યુટેડ ICMP ફ્લડ. તો આ એક પ્રકારના વાયરસનું નેમ જ છે. તો આજના એસાઇનમેન્ટમાં હું તમને 2 ક્વેશ્ચન આપીશ કે વોટ ઇઝ સિક્યુરિટી થ્રેટ્સ એન્ડ explain the types of security threats.